મારી કુળદેવી ની મેર છે મારે લીલા લે. હવે માવડું ખાલી ભજન હશે તો વેલા તો આવ્યો ને વેલા આખું વેલા આવ્યું. હવે મારે રાતે તો સપાતરમાં તો આવી જ આવી, પણ પહેલાં રાતે એનાથી 2 તો વધારે આવી છે. તે ભોળે પાડે પણ છોકરા તો વાત જ નહીં કરી. હવે મંગાને કહું વાર શું કહે છે. હવે મારે તો ચોય જવાનું છે ને કરવાનો રસ્તો કોઈ નહીં કરવા જતો. એમ એવું આ પડ્યો છે કે આ મારા મોટો છે ને હાવ ખોટો છે. કોઈ એને બુદ્ધિ નહીં કે કશું નહીં. મંગા એ મંગા ઓય ઓય હું વાત કરું પણ કેટલો સોળ ભરવા ગયો તો હેડ એ બંધ કર ભાઈ. આ નર ભાઈ ગયો તો હમો કરાવજો. એ તો કરાવશે હવે. કોઈ લીકેજ થાય બહુ. એ તો હવે કરો. બે જુગો. તારે કોતાર ભાઈ નજરમાં આવી જ રાતે ના કોઈ મન તો નજરમ નહીં આવ્યું. નહીં આવી ના તો હું તો તને શું વાત કરું, આપણે ભજન કર્યા ને હા જો આ વેલો બા ના આયા હા તે ગોઠનું આપણું બધું વેરાયું ઓય બરાબર. ઓય તો પહેલા ભરા આવતો એના કરતી એક તહુ વધારે આવી અને વફા લે હા 3 જણો તો મોસામથી ભોય પાડ્યો. ના હોય અને એક જણો તો તું જુઓ ને તો કમ્પ્લેટ એટલી જાડી હા એટલી ઊંચી એવો તો ઘાઘરો પહેરવાન હા અને આઈને ઊભી રહી. શું વાત કરો. મને કે તમે ગમે એ ખર્ચા કરશો ને તો કે હું તમને લઈ જાય હાય હાય તો તો હવે એનું કોક કરવું પડશે. હવે મારે હું એમ કહું છું તું પેલાને જાવ છે ને આપણે કોઈક મનાવા વેલાબા ને? વેલાબાને હા તો એ ભેળા રહે ને તો બધું થાય ને ભયા વગર તો કદી નહીં થાય. પણ વેલોબા મોનસી ખરે. અરે મના કોકને હપાડું કરો ને કે તું ભજન નહીં પણ આપણે હોય બધું આખું આપણું પવિત્ર કરો તો નહીં થાય. તો હવે એનું કોક વેલાબાને મનાવવા માટે 5 જણા બોલાવવા પડશે. તું જોતા જા ઘેર છીએ તારી ઘેર તો જોતા જા હાર તો હું જોતા હું. અને જોઈને તરત હાઈડ. હાર તો હું જોતા હું. હવે મારું બધું મારે તો આ ડોશી મને લેવા આવી છે કે કોઈ ગમતું જ નહીં. ડોશીનો હોય નેટ ગાડી તો શીખર બોલતી એવું ભાડી જઈ છે ઘેર પરસો હાલે છે ઘડી કે લુગડો બતાવે છે ઘડી કોમ કરે છે નકરી હે કાશી કરીશ. કાકા હા કોઈ ટોલીમાં એકલા ઘેર હતો ચમ તે મેં પૂછ્યું તું કે વેલોબા જઈ જાય હા કે તો કે બોરી જાય કે. ચમ જ્યાંથી બોરી તો હવે હારું એમ કહેતા હતા કે પાણી પાવા જાય કે બોર પર. પણ ટોલી મને કે એટલી ખબર નહીં રાખતા ડોહાને. પણ ટોલીમાં એમ કહેતા કે શું કોમ હતું. મૂકું મારા કાકો બોલાવી એટલે કોક કોમ હતું એટલે. તો કે ત્યાં બોરી જાય તો તમે બોર ટુકડામાં નહીં હવે બોર સારું ઓય એને કે જો તાન તમે. એ તો એને જ પહેર્યો છે એ ઘેર ના રહે. એને એવું કહેતા હતા. એ તો વહુ ભાડી બિયાઈ રહે તો વહુ હેડાડ્યા છે ડોશી એનું તો કોઈ હેડતું નહીં ઘેર ડોસી હા આગળ. રેડ. ઓય બે તો હેડ ક્ષેત્રમાં જઈએ એને ઈ તો આપણને જ બીવરાવે છે. ડોસી આગળ તો કશું હેડતું નહીં. નહીં યાર તમને ખબર છે પણ હવે આપણે ના કહેવાય ને એ મોટા છે આપણા છે તો મોટા છે પણ આપણે કાલ ભજન કરેલે માથે ના પડે. માથે એની સાઈડમાં આખા પડ્યા તાન. માથે જો વાત કરે સાઈડ મંગા. હા હવે હું શું કહું છું તું કાલ જે તો તને કેવા સણકાતા ખબર છે ને તો કાલ તો મને ઓમ ધોકો લઈને ઉભા પડી એમ કરતા હતા. એ મને ખબર છે ડાજીલો છે આપણે કેવું તો એકલે જ અને કરવું એટલો ઝેરેલો છે ને હા તે કોઈ ના પૂછે એટલો. હા હવે એ તારો હોય કે તમે વંડો કરવો છે કે કો આટલી જગ્યા શું કરવા કે તમે તમારા હું મારામ કે કો લોકો આવું આપણા પર આવું વિચારે તું છે. કોમ કર આ પરખાબાને બોલાજી એટલે એ હંગાત હોય ને તો આપણે કોઈ બગાડ નતા ન કરે પાછું એને તો જઈશી આ પરખોબા ઘેર છે જોતા જો હા તો જાઉં હું તો પણ આવતા હોય તો. હા તો જા આવશું ખરા? ઓય ઓય આવશું. ઓય ઓય શું શું કહું? કે મારે જાવું છે હેડો કે બોરે કે ચમ કે કોમ છે અમારા મેલા બાનું અમારે કોમ છે જાડી લે પરકા કાકા. ઓ પરકા કાકા. કાકા બોલો તમારા કાકો બોલાવતા હતા કોને તમને. કેમ એ તો હવે મને નહીં ખબર શું કોમ છે ઈ. ચમ તાર કાકાને હું કામ પડ્યું અત્યારે એ તો હવે મને ખબર નહીં તમને બોલાવતા હતા. હાલ કોમ છે પછી હાલ હાલ બોલાયા તમને કે તમે તું પરકા કાકાને બોલાઈને આવતો રે. પછી હું આવું જાતો હો હા તો તમે આવો હું જઉં. હા હા તું પણ આવજો હો. હા આવ્યો યા. ક્ષેત્રમાં જાવ તો ના મંગો ના હરખો બે તો અમારે એમ છે ને શીખવા હવે કોઈક નહોતું કર્યું છે તને પરખાની યાદ કરે ને એમણે તો ચોખ્ખો દાડો કશું નામ લે છે દાવા જે હડાઈ ને ગણતો આવરા હા સમજો બસ શાંતિ બે કેટલા ખાધા ખાધું સાવ ક્ષેત્રમાં શું કામ હતું કોડ હા હવે અમે ભજન કર્યા હતા હવે મારા ડોશીનો હરાજ નતા
એ તો હારા છે તો શું હતું ખબર બોલો કે હુવાળું ખરા કે યા હુવાળ પણ તમારે મગજ છે કે નહીં હરાજન વળી કોઈ ભજન કરે એટલે હારા જ બપોર ચેટલા કર્યા હતા શું વધુ આવશે બપોર ચીડી હરાજ નતા પણ એ તો હવે જે થઈ ગયું પણ હવે અમારે કેદાર નતા આયા હા અમારા મોટા ભાઈ હવે એ થોડા તમને ખબર છે ને? હવે લઈ હા ચમ તે દોઢા બર્ફના છે ને એવા છે હવે એ ઠેઠ નું એવું છે આજનું એ નહીં તો અમે જો હરાજન ભજન કરે મારે તો કોદા રાગ જ નહીં અમે ઘોડિયામાં હતા ને હવે તો એ ગળતો ને હું ઘોડિયામાં તો મને સટું નહીં પડતો બોલો ઈ તો ટાઈમ વા સીધ એવો સીધ ઠેઠનો છે સીધ એટલે સીધ દોઢા સીધ હવે મને એવું લાગે છે હા. કે મારી ડૂસી હતી ને હોય. એ ડોહો બહુ રાખતો ને મારું હવે એને ખોળો નાખતી હવે એ જેઠ ખરા કે એ જેઠ ની જવા દે બીજી વાત કરો જે હોય લે. આનો વાતો પેલો એટલે ડોશી બહુ રાખતી હવે. લગીર ચા મેલે તો ચા અને એ વળી ગોદડું લુગડો એ અમુક ટાઈમ તો ધોઈ નાખતો એટલે અમે કીધું અમારા બા છે મોટા હવે. તે એના લઈને મને દુઃખ આલે છે એટલે પમદારે તમે જો બારીમાં આવે ને તો ભજન કર્યા પછી હવે શું કરો ખરે આજ તો મોસમજી 4 જણો ભોય પડતો કર્યો આ બારીમાં બારી એ તો બધી બારીમાં તો બુરી નાખી બધું ગાળા ભીડ કરી નાખી એ બારીમાં શું કરે આવડો મોટો રોડો ને થોડા મોટા ફેરકી પછી હવે મારું એવું કેવું છે કે પાલ જઈને આપણે હજી તમે એને લાઈન અમારે બે બેન રાખ કરાય અને આટલું અમે ઓળખાઈને આગળ બેહવા માંગે કે જો તળાવમાં જો જઈને ભદ્રાવું હોય તો જે થઈ જાય થઈ જાય હળો તો વેલા ઘરે કે આ ક્ષેત્રમાં ટુકડા વાળા હા કીધું ઓ ટુકડાવાળા બોર નહીં એને પોણી બોરે જવું પડે. ઉવા રે ટુકડો પાદરે મેં તો તમે તાપના એક તો ટાળતા છો ઈ નહીં તો ચોક્કસ કરે છે અમાર તો કીધું ને કે અમાર તો આમ તો બધું ચમે એ કળ એમ નહીં કે આ એક ડેડી, કળ મંગા. એમ નહીં બાપ ને બેટો બે હારા તમે ભજન ચાલુ કરી તો દીધી અમાર તો હરાજી ના કોઈ નડે અરે રેખતા વેલો ભાઈ આ રી એનું બધું આ ક્ષેત્ર ઈ એના છે પાણી ચાલુ છે જો અમે તો બેઠા છીએ બરો એટલે જોઈ ગયો મંગારી મંગા બોલાતા મંગા ઓ ઓ મંગા બોલાતા તો આવો તો પોણી ચાલુ છે એને બોલાતા તો વેલાબા આવશે એ વેલાબા આવે આવે બેહો રી બે બેહો એટલે કે બેહો આવે આવે બેહો બેવા ટોકા પાડે આડે નહીં આવે વાઈન મોડું ખાતું જાજુ પૂરી બેઠા બોલાતા બોલાતા લે તમે તો બાપલ્યા લોહી પી ગયા આવે હવે પર જઈશ તો બોલાતા હડો લોહી તો શું આશી રાત મારું જ પીજા તાર બઈ નહીં ચાલતું પણ જેટલા ધક્કા આ ખાવાના રે મારે બુર ખાલી બે વેચ છે જા બોલાવી તારા બાપ ને એની ડોશી લોહી પી જાય છે અને તને તારો બાપ લોહી પી જાય આ તો બધું અમાર તો જિંદગી બધી આળવી છે અને તમે બે લોહી મારું પી જો છો તાણે કેટલા હારું થાય છે જોયું ને? વિચાર આવે છે આવશે આવશે આ બધું લે એનું મંગલા ને. હટ આવજે હા તમે એમ કહો છો ને કે તમારા ભાઈને રાખ આ જમી બધી લીધી રીકો ભાગ ના આલ્યો કે પાણી વાલ્યું છે બોર ચાલુ કરીને આવ્યો છું તો દોમું કીધું બદલાતા આવું હરખો ના પરખો ચમ બે આયા અમે કા બે હરખા પરખા બોલો ચમ આયા તમે તમારે કોક બબાલ થઈ છે કે શેની આ રાતે આર્યા કે મારે ભજનો ના ગાવા દીધા અલા પણ કોઈને ઊંઘવા ના દી ખરાબ ફરી ભજન હોય છે હારા તમે કોઈ ભાઈલા છે ભજન ભજન ના હોય હું એને કઈ ના આવ્યો પૂછો ઈ. અને હરખો અને મંગળીઓ બે તો મારા હાથના ઊંધા પાવડા ખાઈને મરી દેવા છે વેણ મારું એમ ના છૂટું દોડું બોલું પણ તમે ચમ હારી આયા છો તમે એમ મને પૂછો. કે તમે કોક સમાધાન કરાવો કે મારા ડોશી પણ તો બે ને હાથ પગ ભાજી નાખવા છે મંગાના ને હરખાના બે ના હવે બેહો બેહો કોઈ પાવડા છોડવા નહીં અલ્યા. કાલ મારો અલ્યા પણ શું ના પાવડા છોડું આ બે તો બાપ બેટો તો મારું લોહી પી ગયા છે હવે બેહો કે બધું નાખો કુંડા કુવા એ ભગવાન બેઠા જો કોહળો જે કેવું હોય કહી રહ્યો કોહળો હવે તમે કોક સમાધાન કરો હવે હું તમને વાત કરું હા. સમાધાન નું અમારે કેવું છે હવે અરે અમારી વાત જ નહીં મોબાઈલ કુદાડો આ ડોશી મરી ગઈ એટલે જી કજી તો પૂછો કે હું એ કુદાડી એને ઘેર રોટલો ના ખાતો હું ને માર મંગો મંગો બાપડો મજૂરી જાય ને આમ કરીને નોકરી અને વળી સાથે બધી હેડી જાય છે ના હેડી દે મજૂરી ધંધો હું કરે છું પણ એ સપાતરમાં આવે તમે જો ચીવી આવે આ કે બારી એમ થઈને હુહરી તાકે અલ્યા વોપલ હા. પરખા અને મેં એક વખત પરણાયો હા 3 વખત ઘઘરાયો હા અને આ 5મી વખત હજુ કે ડોશી લાયેલો અને ડોશી એકે રહેવા જતો નહીં હાવણી ને હાવણી મારે ઘરમાં આવ્યો આટલી ડોશીઓ કરીશ તમે તાણે પણ એ વભળો એક માલી હા. ચીવી હતી ઘર હા. ગત્તું વભળાય ના તે બેરી હતી આ એવું. પહેલી પરણાઈ હા તે એક ભાઈ મને કીધું કે તું કોણ મેં તપેલા તેલ ઊનું કરીને અને રેડી એટલે કે વભળી જાય હું તો રેડી આખી બળી ગઈ બરાબર બીજી ડોશી લાયા એ અમન તો લે હું કીધું જોવા આવું કે ના તારે ને આવું તે ચેવડી આટલી ન્યાસી આવડી તકલીફ હા હા. તે એ નેટ મોદી પડી દવાખાનું ભરીને તૂટી ગયું ને મરી ગઈ આમ તો ઘરમાં કશું નહીં રાખ્યું કો કોઈ ચીજ ખાવણી એ નહીં એટલે આ પરખા આ ઊંધા કામ કરે તો ઘરમાં ફૂંચી ખાવાય રે ચોથી રહેતો છે બાપડીને એક ને કોનમાં તેલ રેડીને મારી નાખી હા અને ઊંધા કામ કરે તો અને
અને આ તો ભજન કરાય ને તો બીજા દાડે સપાત્ર માં તને મોસામની ભોય પાડી અને એવી ને એવી જાડી પોસાદ ઊંચી એવી બાયડી હતી તો કોઈની કોઈ દાડો અમને ઠારી રહેવા જ ના દીધું. હવે આ શું કરવાનું? બાપા, હવે તારે આવ્યું કોઈ દાડ આવું નહીં કરે ને. કીયું? આવ્યું આખું ડોશી. તમે એમ કરો, હું આટલે આવ્યો છું, મને કહો એને ભજન કરે ખબર નહીં, કોઈ એને ડોશી આવીને સપનામાં શી ખબર મારા છે શું કરે છે એ મને કોઈ ખબર નહીં, પણ મારે કેવું માની તો તમે ને આટલો ફેરો આપણે જતા કરો. અલ્યા પરખા પણ કેટલી વખત જાતું કરું, પોસ પર દુષ્કાળ કરતો નહીં. આ બે બાપ બેટો રહ્યા ને એવા ઊંધા છે તે ઘરમાં ફૂંચી ખાવાય રાખ્યું નહીં હોય ને તો કોઈ હાજુ રાખ્યું નહીં હોય ને તો મારે ઉભો. પરખા મારે સમાજમાં રહેવું છે, હોય ને કોઈ ઘરમાં નહીં પહેરી રહેવું. નહીં હાસી વાત, એટલે મારે તો બહાર નીકળવું છે. નીકળો. અને આર્યા ચોય નીકળે છે, બે બાપ બેટો ઘર ભાળી ગયા છે. બાપ ને બેટો બેચો નીકળતા છે ચોય નહીં. નહીં. અને ઊંધી દવાઈ કરાઈ કરીને ડોશીને મારે છે. બસ આર્યું દાદ્યું છે. બસ પણ હવે ભૂલ થાય છે. હવે આટલી તો હવે કીધું ને કે આ ડોશીનો વોલ કરાવો, મને સપાત્રમાં આવે છે ને આમ છે કેટલા હારું અરે થાય છે. તન તો શું ઉપાડીને લઈ જાતી આ હતોડનો. હા જો તળાવમાં એને કદાચ કોઈ પધરાવાનું થાય, પછી કોઈ બેહાડવાનું થાય, હાથમાં ચોક ભટકતો હતો. મન તો પરખા તમે એમ કરો, હવે મોની જો અને હાથ મિલાવી દો. હવે હાડો, હવે ભયમ ના હાલ લાગે. અને આ ભય તમે મોટા છો, અમે હોય ના આયા ઠેઠ. અલ્યા મોટા તો પણ તું ચો રાશો જતી. પણ હવે ભૂલ થઈ ગઈ, પટી ગઈ. હે સમાજમાં મારે બેવું, સમાજમાં બેહવું તું નહીં રહેવા હવે દીધું. બધી વાતો જવા દો ઢાળિયા મોય. બસ. હાડો ઊંડા પરખા કૂવામાં વાળા નાખો. શી રીતે કરું કે ઈ તો કરી દો યા મોની જો. હાડો એ તો મને ઓના હમો હાથ મિલાવો, મને ગમતો નહીં ઓના હવે તો. મારે કેવું મોનો ઈ તો હાડો. હોય હવે. ઓનું મોઢું મને નહીં ગમતું. બસ. હવે આવા ધંધા ના કરતો. આ રીતના રહેશો ને તો તમારે ખમાન મજા થાય. હા. અને ભયમ કોઈ દાડો ભેદભાવ રાખવાનો નહીં. નહીં. હો વાત સાચી. હવે તો તમે જો મારે કોમ છે, હું જાઉં છું. હારું, મારે તો બોર હવે નાવું જ છે. મારે પાણી ચાલુ છે બોરનું. બોરે નાવા દો, હો. હું તો નાવા મારે જાઉં પાણી છું. ચાલુ છે બોરનું. હા આ મારી ચાઉંડા